દિલ્હીથી કહી દેવામાં આવ્યું એક શબ્દ કે તમારે કેન્દ્ર સરકાર પાસેથી કશું જ માંગવાનું નથી, નિયમો છે, નિયમો પ્રમાણે મળશે, એનાથી કોઈ જ વિશેષ નહીં મળે. પરંતુ ગુજરાતના ખેડૂતોને અત્યારે જે નુકસાન થયું છે, ખરેખર તો સરેરાશ નુકસાન જે થાય છે 1 લાખ કરોડ રૂપિયા જેવું ઓછામાં ઓછું, જે કેટલાક નિષ્ણાંતો સાથે જે વાત કરી છે એ પ્રમાણે. અને એટલા માટે આજે યાદ કરવા પડે છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના હતા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાન હતા, ત્યારે હંમેશને માટે ખેડૂતોના નામે આંસુ સારતા હતા. હવે મગરના આંસુ સારી રહ્યા છે. દિલ્હીમાં ગયા પછી ભલે વડનગરમાં એમણે મગરનું બચ્ચું પકડેલું હોય, પરંતુ જે વાસ્તવમાં જે આંસુ દેખાય છે એ પ્રેમના આંસુ નથી, ધિક્કારના આંસુ એમના ચહેરા ઉપર દેખાઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. ભૂપેન્દ્ર પટેલ પણ એની સામે એક શબ્દ બોલી શકતા નથી, આપણા ગુજરાતના મુખ્યપ્રધાન. તો આવા મુખ્યપ્રધાન જ્યારે આપણી પાસે હોય ત્યારે બીજી અપેક્ષા શું રાખી શકીએ આપણે? અને એટલા માટે ખેડૂતો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ખેડૂતોએ પોતાની જે આક્રોશ વ્યક્ત કરેલો છે, એ આક્રોશ જો માત્ર નરેન્દ્ર મોદી એનો સર્વે કરે તો એમણે આવતીકાલે જ સહાય આપવી પડે એવી પરિસ્થિતિ છે. નહીતર તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવવાની છે એમાં આ જે તબાહી થઈ છે એની અસર સીધી મતદાન ઉપર થશે અને ચૂંટણી ઉપર પણ થશે.